તો મિત્રો હાલની આપણી જર્ની રહેવાની છે રાધે ટ્રાવેલ્સની ધ સ્નેક લક્ઝરી બસ છે એમાં રહેવાની છે અને અત્યારે આપણે હાલ પહોંચી હતા આપણે સ્વામિનારાયણ પાર્કિંગ છે ને એ બાજુ આમે બધી ગાડીઓ પડી છે આપણે સ્વામિનારાયણ પાર્કિંગ બાજુ પહોંચી હતા અને આપણે સ્વામિનારાયણ પાર્કિંગ છે નાથી આપણે પિકઅપ પોઈન્ટ રહેવાનું છે મારું અહીંથી આપણે જવાના છે આપણે ગાડીને હારે છીએ અને ડ્રાઈવર હારે તમને હમણાં પછી મુલાકાત કરાવું છું મિત્રો અત્યારે આપણે પહોંચી હતા રાધે ટ્રાવેલ્સની લક્ઝરી બસ ધ સ્નેકમાં અને આપણે અત્યારે પહોંચી ગયા હતા કામરેજ બાજુ અને કામરેજથી આપણે જવાનું છે આપણે એક્સપ્રેસ ઉપર જોઈન્ટ કરવાનું છે આપણે હાઈવે એક્સપ્રેસથી આપણે આગળની તરફ જર્ની કન્ટિન્યુ કરશું તમને જોવો ગાડીનો લુક જોઈ લો કંઈક ફ્રન્ટ લુક છે આવો ગાડીના નંબરની વાત કરવામાં આવે G005CW 3700 કરીને છે અત્યારે આપણે ઉભા હતા કામરેજ અને કામરેજ આપણે આગળની બસ છે રાધેમાં જવાનું છે અત્યારે આપણે જીત ટ્રાવેલ્સમાં આવી ગયા હતા જીત ટ્રાવેલ્સના ડ્રાઈવર છે તમારું નામ કીધું રામભાઈ હા આ કંઈક અંદરથી જીત ટ્રાવેલ્સનો લુક છે આપણે ગાડીનો રૂટ કયો છે ભાઈ ગાડીનો રૂટ આપણે જવાનો છે સુરતથી સાવરકુંડલા હા ભાવનગર પાલિતાણા જેસર લગીનો હા ઠીક વાયા જેસર અને ગાડીના આપણે સીટની પ્રાઇસ શું હાલે છે અત્યારે ₹700 સિંગલ સ્લીપર હા ડબલના 1400 બરોબર તો હાલ મિત્રો આપણે પહોંચી હતા કામરેજની બહાર અને કામરેજ આપણે આગળ કામરેજ ટોલ નાકું આવવાનું છે અને અત્યારે આપણે જઈ લો ભાઈ અમિતભાઈ છે આપણે ફારૂકભાઈ છે ભજીયા ખાતા હવે આગળ જઈએ છીએ ભાઈ આપણે હાલ જો આપણે કામરેજની બહાર પહોંચી હતા મિત્રો અત્યારે આપણે પહોંચી હતા એક્સપ્રેસની અંદર આપણે એક્સપ્રેસ અત્યારે જોઈન્ટ કરી લેવાનો છે અને આપણે આગળની કન્ટિન્યુ જર્ની છે આપણે એક્સપ્રેસમાં ઉપર જ કરવાની છે અત્યારે આપણે નેશનલ હાઈવે હતો એ તો આપણે એક્ઝિટ થઈ ગયા છીએ હવે આગળથી આપણે એક્સપ્રેસ હાઈવેને કનેક્ટ કરશું હવે મિત્રો અત્યારે આપણે પહોંચી હતા એક્સપ્રેસ ઉપરથી બહાર અને અત્યારે આપણે અહીંથી એક્સપ્રેસ ઉપર આપણે બહાર નીકળી જવાનું છે અને હવે આપણે કનેક્ટ કરવાનું છે નેશનલ હાઈવેને નેશનલ હાઈવેથી કનેક્ટ કરીને આપણે જવાનું છે વાસદ બાજુ અત્યારે આપણે ઉપર એક્સપ્રેસ વે ઉપર અને ફારૂકભાઈ જો ઉતરી ગયા છે ફારૂકભાઈ ઉતરી ગયા છે ને આપણે અમિતભાઈ જો ચડી ગયા છે હવે અમિતભાઈ ડ્રાઇવિંગ કરવાના છે ને ફારૂકભાઈ હવે હુવા વહી જવાના છે હા અને આપણે જો ફારૂકભાઈ જાય છે ફારૂકભાઈ બહાર નીકળી ગયા ને અમિતભાઈ બેસી ગયા છે હવે જો અમિતભાઈ બેસી ગયા છે અત્યારે આપણે ગાડી નીકાળી લીધી છે જો અમે ટોલ ભરી દીધો તો ટોલ ભરીને આપણે ગાડી નીકાળી દીધી હવે આગળ આપણે વાસદ બાજુ જવાનું છે એટલે આગળની જર્નીમાં જોડાયેલો રહેજો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા આપણે કયા વાસદ હાઈવે ભાઈ પહોંચી ગયા હતા અને વાસદ હાઈવે પર આપણે છે વાસદ ટોલ પ્લાઝા જો આગળ ટોલ કરાવવાનો છે અને પછી આપણે જવાનું છે વાસદ ચોકડીએ મિત્રો અત્યારે આપણે પહોંચી હતા વાસદ ટોલ પ્લાઝા અત્યારે ઊભા છીએ જોઈ લો વાસદ ટોલ પ્લાઝા પેસેન્જરનું પિકઅપ થાય છે અત્યારે પેસેન્જરનું પિકઅપ કરીને હવે આગળ જઈએ છીએ અત્યારે આપણે આવી ગયા હતા માયા હોટલમાં જે આવેલી છે આપણે તારાપુર પાસે આવેલી છે ધ સ્નેક ગાડી આપણે જોઈ શકો છો રાધેની અત્યારે આપણે પહોંચી હતા માયા ફૂડ ઝોન આપણે માયા હોટલ માયા આપણે ફારૂકભાઈને પૂછીએ તો ફારૂકભાઈ આપણે અહીંયા કેટલા મિનિટનો હોલ્ડ રાખવાનો છે 20 મિનિટ આપણે તો ફારૂકભાઈ કીધું છે ભાઈ 20 મિનિટનો હોલ્ડ છે પછી આપણે ગાડી આગળની તરફ લઈ જવાનું છે હવે હાલો અમારી બાલ મુકુંદ ટ્રાવેલર્સ છે કઈ છે બાલ મુકુંદ ક્યાંનો રૂટ છે તો ક્યાંનો રૂટ છે આકોલવાડી સુરત આ બાલ મુકુંદ આકોલવાડી સુરત નો રૂટ છે આપણે રાધે અહીંયા ઊભી છે કઈ મુંબઈ માટે થઈ મુંબઈ જાફરાબાદ કોડીનાર તો મિત્રો અત્યારે જોઈ લો આપણે યાર હોલ્ટમાં આટલી બધી ગાડીઓ છે આપણે 4 જેટલી ગાડીઓ છે અભિષેક પડી વાસુદેવ પડી છે જીએસ હું અમિતભાઈ હોલ્ટ પૂરો કે હા ભાઈ હોલ્ટ પૂરો હવે કઈ બાજુ ગોવિંદાભાઈ સડી જાય જો ભાઈ હવે ફારૂકભાઈ લગભગ ડ્રાઇવિંગ કરે ફારૂકભાઈ કરો ને ડ્રાઇવિંગ હા ડ્રાઇવિંગ અત્યારે અમારે ફારૂકભાઈ કરવાના ઠીક ફારૂકભાઈ હવે જો સડે છે એટલે હવે આપણે ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે હા ફારૂકભાઈનો વારો હવે અત્યારે જોયું આપણે ઉપડવાનો સમય થઈ ગયો છે અને ફારૂકભાઈ બેસી ગયા છે હા અમિતભાઈ બેસી જવું છે ને તો
આવે બે જવાનું તો મિત્રો અત્યારે આપણે નીકળીએ છીએ આપણે માયા હોટલની બહાર. જોઈ શકો છો આપણે રાધે નીકળી જાય છે. તો મિત્રો રાધે આપણે નીકળી ગઈ છે. મિત્રો તો જોઈ લો આપણે ઊભા હતા માયા હોટલે અને હતા થોડાક પેસેન્જર. જો પેસેન્જરની વાર હતી એટલે આપણે ઊભા છીએ. પેસેન્જર હજી બધા આવે છે જો એટલે થોડીક વાર ઊભા છીએ. આમાં મોડું થઈ ગયું પેસેન્જરના લીધે એવું છે મિત્રો, એટલે ગાડી આજ થોડીક લેટ છે. મિત્રો અત્યારે આપણે પહોંચીએ તો તારાપુર બાજુ, તારાપુર સર્કલ. અને હવે આપણે અહીંયા આપણી જર્ની છે હવે પૂરી કરવાની છે. આગળ આપણે કઈ માયા ભવાની હોટલ આવે ને આપણે ના ઉતરવાનું છે. એટલે તારાપુર સર્કલ પાસે તારાપુર લગી આપણે આવેલા હતા હવે રાધે ટ્રાવેલ્સમાં. મિત્રો જોઈ લો આપણે માયા ભવાની હોટલ આવી ગઈ છે. આપણે ફારૂકભાઈ અરે બહુ હવે અહીંયા લગી હતું. માયા ભવાનીમાં આપણે જવાનું છે. તો જોઈ લો ભાઈ આપણે રાધે ટ્રાવેલ્સની લક્ઝરી બસ હતી 10 નેકમાં આપણી જર્ની પૂરી થઈ ગઈ છે. અને આપણે હવે રોડ ક્રોસ કરીને જવાનું છે ઓલી માયા ભવાનીમાં. શ્રી ભવાની આપણે હોટલ છે તારાપુર પાસે આપણે ના જવાનું છે. તો આપણે હવે આ જર્ની છે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મિત્રો. તો બેક ટુ બેક આપણી ચેનલમાં તમે આવા વિડીયો વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે એક નવા વ્લોગમાં.